અમેરિકાની ચૂંટણી અને ટ્રમ્પની રોજની બયાનબાજીમાં એક મહત્વની ઘટના ભૂલાઈ ગઈ છે અને એ ઘટના એ છે કે કતારના શેખ તમીમ બિન હમાદ અલ થાની ભારત આવીને ગયા. મોદીએ તમામ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ ઉપર જઈ અને એમનું સ્વાગત કર્યું. કતારનું દુનિયા માટે અને ભારત માટે કેટલું મહત્વ છે એની આજે આપણે વાત કરીએ. નમસ્કાર. કતાર એ ગલ્ફ કન્ટ્રીઝનો સૌથી નાનો દેશ છે. 11,581 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો દેશ છે. અમદાવાદ શહેર જેટલો જ આમ તો કતારનો વિસ્તાર કહી શકાય અને વસ્તી છે રાજકોટ શહેર જેટલી છે. 30,63,000ની વસ્તી છે. એમાં લગભગ 6 થી 7 લાખ ભારતીયો છે. રશિયા અને ઈરાન કરતા પણ કતાર વધુ ગેસનું ઉત્પાદન કરે છે. રોજના લગભગ 6,16,000 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કતારમાં થાય છે. જીઓપોલિટિકલની રીતે, કુદરતી ભંડારની રીતે અને ડિપ્લોમેટિકની રીતે કતાર અત્યારે દુનિયાનો સૌથી મહત્વનો અને શક્તિશાળી દેશ બનવા માંડ્યો છે. મોદી અને કતારના શેખ વચ્ચે કઈ કઈ સમજૂતી થઈ એ ઝડપથી આપણે જાણી લઈએ. કતાર નેશનલ બેંકમાં ભારતીય યુપીઆઈ ઓપરેટ કરવા પર સહમતિ બની ગઈ છે. 2030 સુધીમાં બંને દેશો વચ્ચે વેપાર ડબલ થશે અને ભારત કતાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સંભાવના પર પણ સમજૂતી થઈ છે. ભારતમાં કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ખોલવા પર પણ સહમતિ થઈ છે. સૌથી મહત્વની વાત, કતારે ભારતમાં $10 અબજ રોકાણ કરવા માટેની ખાતરી આપી છે. અને ગુજરાતની વાત કરીએ તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કતાર નેશનલ બેંકની બ્રાન્ચ ખોલવાની પણ વાત થઈ છે. કતારના નાગરિકોને ભારતના ઈ વિઝા આપવાની પણ શરૂઆત થશે. આ એ જ કતાર છે કે જેને અફઘાનિસ્તાન અને વોશિંગ્ટન વચ્ચે સમજૂતી કરાવી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે મંત્રણા થઈ એ બધી કતારમાં થઈ છે. કતારના જ રાષ્ટ્રપતિએ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. હમાસ અને તાલિબાનનું હેડક્વાર્ટર પણ કતારમાં છે. અમેરિકાનો સૌથી મોટો એરબેઝ ગલ્ફ કન્ટ્રીઝમાં જો ક્યાંય હોય તો એ કતારમાં છે. ભારત માટે કતાર કેમ મહત્વનું? ભારતની સૌથી મોટી જરૂરિયાત એલપીજી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.